આ એક ફળ વિશે તમને ડૉક્ટર ક્યારે નહીં જણાવે, કેમ કે જો તમને જણાવશે ને તો એ જે હૃદયમાં તમારે સ્ટેન મૂકવાનો જે લાખોનો ખર્ચો તમારે લેશે ને એ નહીં લઈ શકે. આ એક એવું ફળ છે જેને આપણે ભાગ્યે જ ઉપયોગ જાણતા હશું. નિગ્લેક્ટ થતું આ ફળ ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ અને એન્ટી ઓક્સિડન્ટ તત્વો ધરાવે છે. એન્ટીઓક્સિડન્ટ તત્વો એટલે શું કે આપણા બ્લડમાં જે જાડાપણું હોય, જે લોહીની ધમનીઓમાં લોહી જામી જાય, જે ગાંઠો પડી જાય, એને દાડમનો રસ ઓગાળે છે. નિયમિત દાડમનો રસ પીવાથી એવી ગાંઠો લોહીમાં પડતી નથી, ધમનીઓમાં લોહી જામતું નથી, લોહી જાડું થતું નથી. ખાલી હૃદય માટે જ નહીં, આ પાચન શક્તિને પણ મજબૂત બનાવે છે. એ સિવાય એમાં ક્લેનોટેલ નામનું એક તત્વ હોય છે જે સંધિવા, જે સાંધા દુખાવો થાય એને પણ દૂર કરે છે. ભરપૂર પ્રમાણમાં વિટામિન બી અને વિટામિન ઈ, એ સિવાય બીજા અન્ય વિટામિન્સો આમાં ભરપૂર માત્રામાં હોય છે. બ્લડ પ્રેશરને આ નોર્મલ કરે છે. કોઈને બ્લડ પ્રેશર રહેતું હોય તો એના માટે સારું, કોઈને હૃદયને લગતી કોઈ પણ તકલીફ હોય તો એના માટે સારું. ભવિષ્યમાં કોઈ હૃદયને લગતી તકલીફ ન થાય, બાયપાસ સર્જરી કરવાની જરૂર ન પડે, લોહીમાં ગાંઠો ન બની જાય, ધમનીઓમાં લોહી જામી ન જાય, એના માટે દાડમનો રસ જે નિયમિત પીશે ને એને કોઈ દી આ પ્રોબ્લેમ થશે નહીં. આ ફક્ત હું તમને કેવા ખાતર નથી કહેતો, અને આ પાક્કા રિપોર્ટ છે. આ છે TV9નો રિપોર્ટ. આ છે ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતીનો રિપોર્ટ. આ છે લોકસત્તા જનસત્તાનો રિપોર્ટ. અને આ છે કોન્ટિનેન્ટલ હોસ્પિટલનો રિપોર્ટ. આમને દરેક એમની પોતાની વેબસાઇટમાં દાડમના રસના શું ફાયદા છે એ જણાવેલું છે. અને હું આ વિડીયોની નીચે આ બધાય વેબસાઇટોની લિંક્સ મૂકી દઈશ, તમે ખુદ જ જોઈ લેજો. એટલે આ ફળનો નિયમિત ઉપયોગ કરો. આનો રસ તમે એક દાડમ ચાવીને પણ ખાઈ શકો છો. એનો રસ કાઢી 1 કપ જેટલો, સ્મોલ કપ જે અથવા અડધો પાલો જેટલો દરરોજ નિયમિત પી શકો છો. કોઈ પણ પી શકે. મોટાભાગે ડાયાબિટીસ દર્દીઓને ડૉક્ટર ના પાડતા હોય તમારે ઝાઝા પડતા ફળો નહીં ખાવાના, પણ દાડમનો રસ એવો છે કે એ પોતે પણ પી શકે. જેને ડાયાબિટીસ હોય એ પણ પી શકે. ફક્ત જેને લો બ્લડ પ્રેશર રહેતું હોય એને થોડોક આનો ઉપયોગ ઓછો કરો. એ પી શકે, એનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ થોડો ઓછો ઉપયોગ કરવો. તો તમે આનો ફાયદો ઉઠાવજો. બની શકે તો તમારા ડાયટમાં, તમારા રોજિંદા આહારમાં આને જરૂર અપનાવજો. ચાહે તમે આના દાણા ખાઓ અથવા તમે આનો રસ બનાવીને પીઓ. આ સિવાય આ તો મેં તમને અત્યારે મેડિકલની જે રિસર્ચ થયા છે એની પર તમને કીધું. એ સિવાય 2 ધર્મગ્રંથોમાં આનો ઉપયોગ જે છે, આના મહત્ત્વ વિશે સમજાવવામાં આવ્યું છે. એક બાઇબલમાં અને એક કુરાનમાં. મુસ્લિમ લોકોના કુરાનમાં આને જન્નતનું ફળ ગણવામાં આવે છે. તમે કોઈ મુસ્લિમ તમારો મિત્ર હોય એને પૂછી જોજો. એટલે આ ભરપૂર માત્રામાં આના ફાયદા છે. ડૉક્ટર તમારી પાસે જાઓ, ડૉક્ટર તમને કહે છે કીવી ખાજો. હવે કીવી તમારે 100 રૂપિયાનું ભાગ્ય જે આવતું હોય એવા મોંઘા ફળો કોણ ખાઈ શકવાના છે, જ્યારે આ લગભગ 80 કે 100 રૂપિયાનો કિલો આવતું હશે. તો આ જે ફળ છે તમને કેટલું ફાયદાકારક છે. બીજી એક તમને જણાવું કે દાડમના રસથી હવે વાઇન પણ બનવા માંડી છે. આ વાઇન પૈસાદાર લોકો યુઝ કરે છે. અને આ વાઇન જે બને દાડમના રસથી, એ રેડ વાઇન જે આવે બજારમાં એના કરતાં પણ મોંઘી મળે છે. એટલે આ એક એવું ફળ છે કે જેનો ઉપયોગ ભાગ્યે જ કોઈક જાણતા હશે. એટલે આનો ઉપયોગ તમે કરજો. અને મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું હેલ્થને રિલેટેડ, જીવનને ઉપયોગી વાતોને રિલેટેડ વિડીયો અપલોડ કરતો હોઉં છું. તમારો સાથ સહકાર મળશે. આ રીતે વિડીયો અપલોડ કરતો રહીશ. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી નવો વિડીયો અપલોડ કરું તો તમારાથી મિસ ન થાય. મારું નામ છે પરમાર વનરાજસિંહ. હું છું ધાંગધ્રાથી. અને રાજ એક્સપ્લોર નામની મારી ચેનલ છે યુટ્યુબની, તો સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી ભવિષ્યમાં કોઈ મહત્ત્વનો વિડીયો તમારાથી છૂટી ન જાય. આભાર.